જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો મારી સવાર તો રોજ ભગવાનની પૂજાથી શરૂ થાય છે. તો ભગવાનની પૂજા થઈ ગઈ છે અને ઉઠી છું ને ત્યારની આજે તો ખબર નહીં ઊંઘ આવે છે અને આંખોય બળે છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે ને તોય હજી જો આંખો બળે છે આપણી. અને ત્યારબાદ આપણે છે ને ઓનલાઈન દૂધ મંગાવવાનું હતું એટલે દૂધ મંગાવી લીધું. અને સવારમાં જો ભાઈ પાર્સલ લઈને આવી ગયા છે. દૂધ અને થોડુંક શાકભાજી મંગાવવાનું હતું એટલે બિગ બાસ્કેટમાંથી આપણે ઓર્ડર મારી દીધો અને 10 જ મિનિટમાં જો ભાઈ આવી ગયો છે. તો પછી આપણે અહીંયા અંદર પેમેન્ટ કરી અને આવી ગયા અને હવે આપણે બનાવવાની છે ચા. અને અમારા અમદાવાદમાં તો અમૂલ જ ચાલે હો વધારે ભાઈ. હા, એટલે અમૂલ દૂધ આપણે મંગાવી લીધું હતું અને પછી આપણે સાઈડમાં મૂકી દીધી ચા. અને ત્યારબાદ ભાઈ ઠંડુ પાણી તો પીવું પડે, હમણાં તો ઉનાળો ચાલે છે જોરદાર. અને અમારા અમદાવાદમાં તો ગરમી અને તડકો તો ના પૂછો વાત. એટલે જો અહીં આપણે માટલું ભરી લઈએ ને એટલે આખો દિવસ મસ્ત મજાનું માટલાનું ઠંડુ પાણી પીવાનું. અને આપણે જો ફ્રીજનું પાણી નથી ફાવતું એટલે આપણે તો માટલાનું પાણી જ પીવાનું. એટલે માટલું સવારમાંથી ભરી દઈએ ને એટલે આખો દિવસ ચાલે. અને પછી આપણે જો અહીં શાકભાજી ચેક કરીએ છીએ તો જો મસ્ત મજાની દૂધી આવી છે. દૂધી ભાવતી નથી પણ તો પણ 10 રૂપિયાની હતી ને એટલે મેં મંગાવી લીધી. ત્યારબાદ કોબી આપણે મંગાવી લીધી અને ટમેટાની સિઝન જાય ને એ પહેલાં આપણે ટામેટા મંગાવી લીધા 500 ગ્રામ. અને જો મસ્ત મજાના લીંબુ આવી ગયા છે. ભાઈ ઉનાળો છે એટલે લીંબુ શરબત તો આપણે પીવું જ પડે એટલે લીંબુ મંગાવી લીધા. અને આ બાજુ ચા એકદમ મસ્ત મજાની ક્યારની ઉકળતી હતી ને ચા બની ગઈ. ત્યારબાદ જો રકાબીઓ ભરી લીધી છે અને ચા નાસ્તો આપણે કરી લીધો છે. અને પછી આપણે આવી ગયા પાછા કિચનમાં જ મારો અડધો દિવસ જતો રહે છે. તો અહીં આપણે જો સેવ ટમેટાનું શાક બનાવી લીધું. સિઝન જાય ને એ પહેલાં આપણે સેવ ટમેટાનું શાક બનાવી લેવાનું, પછી તો મોંઘા થઈ જશે. અડધું કરીને જ આપણે વાપરવાના થશે. ત્યારબાદ ટિફિન બની ગયા, પછી સાહેબને ટિફિન આપી અને મોકલી દીધા. અને ત્યારબાદ જો આ હવે ઘરની સફાઈ કરવાની છે, સફાઈ લેવાની છે. અને હવે સફાઈમાં કેટલા વાગે ને કાંઈ ખબર. ઘરના બધા કામકાજ કરી લઈશ ને તો જ અમારા ધૈર્યભાઈને લેવાનો ટાઈમ થઈ જશે. અને અમારો ધૈર્યભાઈ સ્કૂલેથી આવી પણ ગયો છે. તો જો અહીં થાળી તૈયાર કરી અને આ બાજુ કાર્ટૂન ચાલુ કરી દીધા. કાર્ટૂન જોતાં જોતાં ભાઈ મંડાઈ ગયો છે જમવામાં. અને જો જમી કરીને થોડી વાર ફ્રેશ થશે ને તો પાછો એને ટેનિસનો ટાઈમ થઈ જશે. જ્યાં જમી લીધું ને ત્યાં જ ભાઈ જો ફ્રીજમાંથી કોલ્ડ્રિંક કાઢી આવ્યો છે. અને ભાઈ છે ને કાલે કોલ્ડ્રિંક લઈ આવ્યો હતો અને ફ્રીજમાં મૂક્યું હતું, બરફવાળા ખાનામાં મૂક્યું હતું તો બરફ બની ગયું છે. અને હવે ભાઈથી રહેવાતું નથી તો પછાડી અને પીગાડે છે અને પછી ટીપે ભાઈ પીએ છે. અને અહીં જોઈ શકો છો મારું આ ટીવી બોક્સ છે ને રોજ ભરેલું જ પડ્યું હોય. બધી વસ્તુ કાંઈ પણ વસ્તુ હોય ને એ અહીંયા મૂકી દેવાની. જો કેટલા ફોન પડ્યા છે, પાણીની બોટલ પડી છે, દુનિયાભરનું બધું ત્યાં પડ્યું હોય છે. અને આજે તો મારે કંટાળાજનક કામ લેવાનું છે. હાથમાં ઘઉં સાફ કરવાના છે અને બહુ જ કંટાળો આવે છે. ને જો ભાઈ મારી મસ્તી કરે છે, મસ્તી ઉડાવે છે. અમે મમ્મી દીકરો મસ્તી કરતા હતા ને ત્યાં જ મારે એક પાર્સલ આવવાનું હતું. એટલે જો પાર્સલ આવી ગયું છે અને પાર્સલમાં છે કુર્તીઓ. હમણાં તો ખબર નહીં બહુ જાડી થતી જાઉં છું એટલે કુર્તીઓ મંગાવી. જૂની કુર્તીઓ છે ને એકેય પૂરી થતી નથી એટલે આપણે કુર્તીઓ મંગાવી લીધી હતી. એલ સાઇઝ છે ને હવે એક્સેલમાં આવી ગઈ છે. હવે ભગવાન કરી અને ડબલ એક્સેલમાં ના આવું ને તો સારું કહેવાય. ચલો આ બધું હવે સાઈડમાં મૂકીશું ને હવે આપણે ઘઉં સાફ કરવાના છે. તો ઘઉં લઈ લઈએ, આમ નહીતર સાંજ પડી જશે. તો જો અહીં આપણે બાજકું લઈ લીધું અને બાજકું આપણાથી ઉપડી જાય છે. આ ગમે એમ તો ખેડું ને આયરના દીકરાને એટલે આવા નાના મોટા કામકાજ તો અમે યુ કરી નાખીએ. અને પછી આપણે ઘઉં સાફ કરવાના છે લોબીમાં. એટલે અહીં આપણે જો પાથરી લીધું છે કપડું અને અહીં આપણે ઘઉં સાફ કરવાના છે. કેમ કે અંદર ફર્નિચર ખરાબ થાય, બધી ડેકોરેશનમાં મૂકેલી વસ્તુઓ ખરાબ થાય ને એ બધું સાફ કરવામાં વળી પાછું મારે 2 દિવસ નીકળી જાય. એટલે અહીં આપણે લોબીમાં જ ઘઉં સાફ કરવાના છે. અને થોડા ગામડાના ઘઉં છે ને એટલે ગસ્તરવાળા હશે એટલે જ હું અહીં બહાર લોબીમાં લઈ લીધા છે. કેમ કે ઘર મારું થોડું સાફ સફાઈવાળું રહે. અને ઘઉં સાફ કરવાને એ કંટાળાજનક કામ છે. કેમ કે 2-3 જણા હોય ને તો વાંધો ના આવે. બાકી એકલા ઘઉં સાફ કરવામાં બહુ જ ઊંઘ આવે છે મને તો. અને પછી હું શું કરું ખબર, મને કંટાળો આવે તો મારી કોઈ ફ્રેન્ડને હું ફોન લગાડી લઉં અને પછી વાતો કરતાં ઘઉં સાફ કરું. અને જો અહીં અત્યારે એવું જ કરી રહી છું. મારી એક ફ્રેન્ડને ફોન લગાડી દીધો છે અને એની સાથે વાતો કરતાં ઘઉં સાફ કરી રહી છું. અને આ ઘઉં પાછા ગામડાના છે ને એટલે થોડો ટાઈમ લાગશે. આમ તો જો કે ચોખ્ખા છે પણ થોડો તો એ ટાઈમ લાગી જાય. ઝીણા ઘઉં અમુક હોય, અમુક કાકરાવાળા હોય, ગામડાના હોય છે એટલા માટે. અને પછી જો ધૈર્યને હવે ટેનિસમાં મૂકવાનો ટાઈમ થઈ ગયો. થોડી વાર મેં ઘઉં સાફ કર્યા ત્યાં જ મારા ધૈર્યને મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. તો અહીં જો લઈ લીધી છે એક્ટિવાની ચાવી. અને હવે ભાઈને મૂકી આવીશ ને પછી વળી પાછું ઘઉં સાફ કરવા બેસવાનું છે. એટલે આપણે કોઈ પણ કામ લીધું હોય ને એક યારે તો પતે જ નહીં. સાઈડમાં આપણે 2-3 વાર ઊભું થવું જ પડે, મૂકવા જ પડે. પછી વળી ધૈર્યને મૂક્યા હોય ને વળી પાછી બેસી ગઈ દોસ્તો. અને પછી આપણે ઘઉં સાફ સાંજ સુધી કર્યા અને ત્યાં જ સાંજ પડી ગઈ. અને જો આજે સાંજનો માહોલ કંઈક આવો હતો અમદાવાદમાં. વરસાદ આવે ને એવું વાતાવરણ કંઈક બંધાણું છે. અને અત્યારે સાંજ પડી ગઈ છે. તો ચલો દોસ્તો આજે તો ઘઉં સાફ કરી અને દોડાદોડી થોડીક થઈ છે એટલે આપણે થાકી ગયા છીએ. અને હવે આપણે રસોઈ કરવાની છે, સબ્જી લેવા જવાની છે. તો આપણે બ્લોગનો એન્ડ અહીં જ કરીશું. અને બ્લોગ થોડોક લાંબો પણ થઈ ગયો છે. શોર્ટ બ્લોગ છે પણ લાંબો થઈ ગયો છે. તો ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. અને હા ફ્રેન્ડ ઉભા રહો. મારી આ નવી બ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. ચલો બાય, આવજો.